ગાંધીના ગુજરાતમાં ચૂંટણી સમયે દારૂનો મોટો જથ્થો પકડાયો। નમસ્કાર, હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઉનાળાની ગરમી દરમિયાન પાણીની જગ્યાએ દારૂની ટેન્કરો આજકાલ ફરતી થઈ છે। ભારત પેટ્રોલ પંપની ટેન્કરમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો। લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે વડોદરા ગ્રામ્ય એલસીબીએ ભારત પેટ્રોલિયમની ટેન્કરના છુપાવીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો એક્સપ્રેસ હાઈવેના ટોલ નાકા પરથી ઝડપી પાડ્યો હતો। ટેન્કરમાં વિદેશી દારૂનો જથ્થો વાપી તરફથી વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા થઈ અમદાવાદ તરફ જઈ રહ્યો છે તેવી બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીની ટીમે આજોડ ગામની સીમમાં ટોલ નાકા પર વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબનું ટેન્કર આવતા તપાસ કરતા ડ્રાઈવરનું નામ ખિયારામ મંગારામ જાટ રાજસ્થાન હોવાનું જણાઈ આવ્યું હતું। ટેન્કરની તપાસ હાથ ધરતા ₹45 લાખથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂ સહિત કુલ 61.3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બહારથી પેટ્રોલિયમનું દેખાતા ટેન્કરમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો। ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો શખ્સ ડ્રાઇવિંગ કરતો હોવાથી તેની સાથે ઓળખાણ થઈ હતી। તેણે વાપીથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર આપ્યું હતું અને જામનગર પહોંચીને ફોન કરવા માટે જણાવ્યું હતું। આખરે વિદેશી દારૂ સાથે પકડાયેલા શખ્સ અને વિદેશી દારૂનો સપ્લાય કરનાર સામે મંજુસર પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે। ગુજરાતમાં દારૂબંધી છતાં અવારનવાર દારૂનો જથ્થો પકડાતો જ હોય છે, પરંતુ આ દારૂનો જથ્થો કેટલા અંશે નાશ થાય છે તે પણ એક મહત્વપૂર્ણ સવાલ છે।